નમસ્કાર કેડી ખાસ ખબર સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું ભાવનગરથી। ભાવનગર જિલ્લા જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ ઘુસાડવાનો પ્રયાસ સામે આવી રહ્યો છે। માહિતી મુજબ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા જેલની અંદર મોબાઈલ ચાર્જર મસાલા સહિતની વસ્તુઓ ભરેલો દંડો ફેંકવામાં આવ્યો હતો, જે આ મામલે જેલ પ્રશાસન દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જે ભાવનગર જેલમાં પ્રતિબંધિત વસ્તુઓનો દંડો અજાણ્યા શખ્સે જેલમાં દંડો ફેંક્યો હતો, જે મોબાઈલ ચાર્જર મસાલા સહિત વસ્તુઓ મળી આવી હતી, જે નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। જે પોલીસે અજાણ્યા શખ્સ સામે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। જે પ્રતિબંધિત વસ્તુઓનો દડો અજાણ્યા શખ્સ દ્વારા જેલમાં ફેંકવામાં આવ્યો હતો, જેમાં મોબાઈલ ચાર્જર મસાલા સહિત વસ્તુઓ મળી આવી હતી। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જે પોલીસે અજાણ્યા શખ્સ સામે તપાસ હાથ ધરવામાં આવી રહી છે।